ધોરાજીના કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। હારના ડરથી ભાજપનો સામ દામ દંડ ભેદનો ખેલ શરૂ થઈ ગયો છે તેમ કહ્યું। સત્તા માટે બુટલેગરો અને ભૂમાફિયાઓ ભાજપના સારથી બની ગયા છે। પોલીસ સ્ટેશન ભાજપનું કાર્યાલય હોય તેમ કામ કરી રહ્યું છે। કોંગ્રેસી ઉમેદવારોને ધમકાવી અને ફોર્મ ખેંચાવવાનું રાજકારણ હવે નહીં ચાલે। ચૂંટણી પંચ ભાજપના રિમોટ કંટ્રોલ પર ચાલતું હોવાનો પણ આક્ષેપ છે। ધોરાજીની અંદર જ એક ફોર્મની અંદર સોગંદનામામાં ઉમેદવારની સહી ન હોવા છતાં પણ એનું ફોર્મ રિજેક્ટ નથી કરવામાં આવતું। ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ગુંડા તત્વો દ્વારા બુટલેગરો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે। 5-5 લાખ રૂપિયા તાલુકા પંચાયતના ઉમેદવારોને ફોર્મ ખેંચવાનું કહેવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી આ વખતે લડાઈના મેદાનમાં આવી અને લડાઈ કરે કે એનામાં કેટલું પાણી છે એ મપાઈ જશે। તો લલિત વસોયાનું આ નિવેદન ભાજપ પર તેમણે પ્રહારો કર્યા છે। તેમણે એ કહ્યું છે કે ધમકી આપી અને ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવામાં આવી રહ્યા છે।